આ છે લોકોમેટિકનું ગ્લાસિકો મોડલ. આજે આપણે એને જોઈએ કે આને સેટઅપ કેવી રીતે કરવાનું આ મોડલને. ફર્સ્ટ ઓફ ઓલ આ લોકના અંદર ફીચર્સ સમજાવીએ તો ફિંગરપ્રિન્ટ, પાસકોડ, આરએફઆઈડી કાર્ડ, કમ્પ્યુટરાઇઝ કી, વાઈફાઈ મોબાઈલ એપ સાથે રિમોટ કંટ્રોલ અને આ વીડીપી કમ્પેટેબલ છે અને કીઝ બી આવી રીતે આવે છે, લેઝર કી આવે છે. સેટઅપ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ સ્ક્રીન પર ટચ કરી સ્ટાર અને હેશ દબાવવાનું રહેશે. એટલે આમાં એડમિનનો એક ઓપ્શન ખુલી જશે. એમાં ફર્સ્ટ એડ એડમિન કરવાનું રહેશે. એડ એડમિનના અંદર પૂછશે તમને કે ફિંગરપ્રિન્ટ એડ કરવાની છે, પાસકોડ એડ કરવો છે કે કાર્ડ એડ કરવું છે. સપોઝ આપણે ફિંગરપ્રિન્ટ એડ કરીએ છીએ તો 1 નંબર દબાવવાનું રહેશે. હવે આપણે ફિંગરપ્રિન્ટ આપીએ આમાં 1 2 3 4 5 અને 6 આ 6 વખત ફિંગરપ્રિન્ટ આવી રીતે પ્રેસ કરવાની એટલે એક ફિંગરપ્રિન્ટ રજીસ્ટર થઈ ગઈ. હવે સપોઝ પાસકોડ આપણે સેટ કરવો છે તો 2 નંબર પ્રેસ કરીને પાસકોડ સેટ કરવાનો. પાસવર્ડ આપી શકીએ છીએ. સપોઝ અત્યારે 515253. ફરીથી એ જ પાસવર્ડ આપવાનો 515253. કાર્ડ એડ કરવું છે તો કાર્ડ બી એડ કરી શકો છો. સપોઝ આ કાર્ડને આપણે યુઝર તરીકે એડ કરવું છે તો સ્ટાર દબાવીને બહાર નીકળી જાઓ અને સેકન્ડ નંબર આવશે એડ યુઝર. એમાં એડ યુઝર પર ક્લિક કરો. સપોઝ એડ કાર્ડ, હવે કાર્ડ એડ કરવું છે તમને તો 3 નંબર દબાવી અને એડ કાર્ડ કરો. સ્વાઇપ કાર્ડ કરવાનું કહે છે એટલે કાર્ડને અડાડવાનું રહેશે એટલે રજીસ્ટ્રેશન થઈ જશે કાર્ડનું. હવે સપોઝ કે બીજા કોઈની ફિંગરપ્રિન્ટ એડ કરવાની છે યુઝર તરીકે તો પાછું 1 દબાવી એડ યુઝરના અંદર એડ ફિંગરપ્રિન્ટ અને બીજી આપણે ફિંગરપ્રિન્ટ આપીએ. આ બી 6 વખત આવી રીતે દબાવી દેશો એટલે ફિંગરપ્રિન્ટ એડ થઈ જશે. કોઈને ડિલીટ કરવા છે તો 3 નંબરથી ડિલીટ યુઝર કરી શકીએ છીએ આપણે. એડિટ યુઝર કરવું તો એડિટ યુઝર. સેટ ટાઈમ કરવું છે તો 5 નંબરનો પ્રેસ કરીને સેટ ટાઈમ કરી શકીએ છીએ. સપોઝ અત્યારે 2026 0119 અત્યારે હેશ દબાવીને આપણે સેટ કરી દીધું છે. ઓકે, તો સપોઝ રિમોટ કંટ્રોલ એડ કરવું છે તો 6 નંબરમાં રિમોટ કંટ્રોલમાં છે ઓપ્શન. એમ એડ રિમોટ અને ડિલીટ કંટ્રોલ છે. બરાબર, એડ રિમોટમાં જઈ અને એકવાર આપણે રિમોટની કી પ્રેસ કરી દેવાની. અનલોકનું બટન દબાવો એટલે પ્રેસ થઈ ગયું. એક રિમોટ એડ થઈ ગયું છે. અત્યારે સિસ્ટમમાં લેંગ્વેજીસ છે, લેંગ્વેજ ચેન્જ કરી શકો છો. વોલ્યુમ છે, અપ ડાઉન વોલ્યુમ કરી શકો છો. અનલોકિંગનો ટાઈમ કેટલો રાખવો છે, લોકિંગ ટાઈમ કેટલો રાખવો છે એ સેટ કરી શકો છો. આની અંદર ફેક્ટરી રીસેટ કરી શકો છો. હવે આપણે આને જોઈએ કે આનું સેટઅપ કેવી રીતે કરવાનું છે. અગર વાઈફાઈ સાથે કનેક્ટ કરવું છે આને તો વાઈફાઈ સાથે આપણે કેવી રીતે સેટઅપ કરી શકીએ એ હવે જોશું. હવે આપણે લોકોમેટિક ગ્લાસિકોને સેટઅપ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેનું નામ છે સ્માર્ટ લાઈફ એપ્લિકેશન. આ સ્માર્ટ લાઈફ ડાઉનલોડ થયા પછી આપણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન થઈ જાય પછી તમને આવી એક સ્ક્રીન જોવા મળશે. સ્ક્રીનમાં આવી એક સ્ક્રીન જોવા મળે પછી તમને લોકના અંદર આપના લોકમાં જવાનું રહેશે. એ લોકના અંદર સ્ટાર હેશ દબાવવાનું રહેશે. આપની એડમિનિસ્ટ્રેટરની ફિંગરપ્રિન્ટ પાસવર્ડ આપવાનો રહેશે. પાસવર્ડ આપી આપના નેક્સ્ટ આપવાનું રહેશે. હજી એકવાર નેક્સ્ટ અને 7 નંબર પર સિસ્ટમ સેટ આપવાનું રહેશે. સિસ્ટમ સેટ આપી દો એટલે તમને 7 નંબર સિસ્ટમ સેટ પર ક્લિક કરવાનું રહેશે. હજી એમાં નેક્સ્ટ આપ સિસ્ટમ સેટમાં અંદર જઈએ તો 5 નંબર ઉપર સેટ નેટવર્કનો ઓપ્શન છે. સેટ નેટવર્ક પર જવાનું રહેશે. વાઈફાઈ ઓન આપણે ઓલરેડી કરેલું હતું અને અત્યારે સેટ વાઈફાઈ પર ક્લિક કરો એ પહેલા સેટ વાઈફાઈ પર ક્લિક કરવાનું રહેશે અને સાથે અહીંયા આપના મોબાઈલમાં એડ ડિવાઇસનો ઓપ્શન સ્ટાર્ટ કરવાનો રહેશે. એડ ડિવાઇસ પર ક્લિક કરી કેમેરા એન્ડ લોક્સમાં જવાનું છે. કેમેરા એન્ડ લોક્સના અંદર લોક વાઈફાઈ એ આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપનો પાસવર્ડ અહીંયા 5.5 ગીગાહર્ટ્ઝની જગ્યાએ આપને 2.4 ગીગાહર્ટ્ઝનું કોઈ બી નેટવર્ક છે આપને સિલેક્ટ કરવાનું રહેશે. 5 ગીગાહર્ટ્ઝ નેટવર્ક અહીંયા સપોર્ટ નહીં કરી શકે. 2.4 ગીગાહર્ટ્ઝના નેટવર્ક પર આપણે આપનો પાસવર્ડ એન્ટર કરી
અને અહીંયા નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા કન્ફર્મ ધ ઇન્ડિકેટર ઇઝ બ્લિંકિંગ રેપિડલી પર ક્લિક કરવાનું રહેશે અને EZ મોડ ઉપર ક્લિક કરવાનું રહેશે અને વેઇટ કરીએ. આ ગ્લાસિકો મોડલ હમણાં સેટ થઈ જશે, આના સાથે અટેચ થઈ જશે. આ સેટઅપ થઈ ગયો છે, સક્સેસફુલ અહીંયા આવી ગયું છે. હવે આને અહીંયાથી એડિટ કરી અને આપને લોકનું નામ ચેન્જ કરવાનું રહેશે, એ લોકોમેટિક સેટ કરવાનું રહેશે અને ડન આપી દેવાનું રહેશે અને અહીંયા બી ડન. આપ જોઈ શકો છો કે ટેસ્ટ માટેનું આવી ગયું છે અને લોકોમેટિક અહીંયા સેટઅપ થઈ ચૂક્યું છે, આપણે જોઈ શકો છો. હવે આપણે અહીંયા ટેસ્ટ કરશું. અહીંયાથી બેલ બટન અગર કોઈ બી પ્રેસ કરે છે તો એ જોઈ શકો છો અનલોક રિક્વેસ્ટ આવી ગઈ છે. અહીંયા આપણે ક્લિક રિમોટલી જેવું કરીએ છીએ અને કન્ફર્મ આપીએ છીએ તો અહીંયાથી આ લોક ઓપન થઈ ગયો છે. આપણું લોક સક્સેસફુલી એપ સાથે કનેક્ટ થઈ ગયું છે.